कीधी राख कन्हैये बाड़ी ने कीधी राख बूढ़ी कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत ये बेनिया में बाड़ कुमारा रे ये बेनिया में बाड़ कुमारा रे कानूड़ो सुजाने मारी अरे रे ते तो शीद ने कराएवा शामड़ा ब्रज की सब बाला ने रूप रसाला गरीब हाला बनवाला ए जागी तन ज्वाला विपत साला दीन दयाला नंद लाला आए नियाला कृष्ण कृपाला आए नियाला कृष्ण कृपाला बंसी बंसी वाला बंसी वाला बंसी वाला बंसी 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 वाला बनवारी एक आनंद सुखकारी मित्र मुरारी गए बिसारी गिरधारी में गए बिसारी गिरधारी कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत ये बेनिया में ये बेनिया में ये बेनिया में बाड़ कुंवारा रे ये बेनिया में बाड़ कुंवारा रे कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत ये बेनिया में बाड़ कुंवारा रे ये बेनिया में बाड़ कुंवारा रे कानूड़ो सुजाने मारी प्रीत कानूड़ो सुजाने मारी प्रीत
તો આજે આ રૂડો અવસર છે અને રૂડા અવસર પર ભક્તોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે. મારા સહયોગી ગીતા પણ આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે કેટલાક ભક્તો પણ જોવા મળી રહ્યા છે. ગીતા, જય જગન્નાથ. જય જગન્નાથ, જય રણછોડ સંધ્યા. મારી પાછળ આપ જોઈ શકો છો કે કેટલા બધા લોકો છે ભજન મંડળીમાં. 25 વર્ષથી ભજન મંડળીમાં સામેલ અને રથયાત્રામાં સામેલ થનાર આ લોકો છે. કેટલો બધો ઉત્સાહ તેમાં જોવા મળી રહ્યો છે. ભગવાનનો ત્રીજો રથ જગન્નાથ મંદિરની બહાર નીકળ્યો છે. ભગવાન હજુ પણ દ્વાર ઉપર ઊભા છે. આગળ સુભદ્રાજી ને એની આગળ બલરામજીનો રથ છે. આપણે વાત કરીએ ભક્તો સાથે. કેટલા વર્ષથી આ રીતે જોડાવ છો? 25 વર્ષથી અમે અહીં જોડાઈ છે ભગવાન રથયાત્રામાં. અમને બહુ આનંદ ઉલ્લાસ છે. અમને ભગવાન સહી સલામતીથી પરિક્રમા ફરી નિજ મંદિરમાં આવે. સૌનું કલ્યાણ કરો પ્રભુ, જગતનું કલ્યાણ કરો મારા નાથ. બોલો જય રણછોડ. તમે તો રણછોડજીની જગન્નાથજીની મૂર્તિઓ બી છે. જગન્નાથપુરીથી લાવેલા કઈ આસામથી જગન્નાથપુરીના છે ભગવાન અને ત્યાંથી લાવેલી છું હું. અને દર વર્ષે અચ્છા, તમે 25 વર્ષ પહેલા આ પ્રકારે ભજન મંડળીની શરૂઆત કરી, જગન્નાથની આ જે રથયાત્રા છે એમાં સામેલ થવાની શરૂઆત કરી. કારણ શું અને કયો એવો અનુભવ થયો જીવનમાં આના કારણે? અનુભવ એટલા માટે કે ભગવાને જે અમને રસ્તો બતાવ્યો છે, અમે કોઈ સારો રસ્તો મળે અને સારી ઉભેજતા મળે અને આપણા બાળકોને સારું એમને જ્ઞાન મળે. ભગવાનને એ પ્રાર્થના માટે અમે સવારે 4 વાગ્યાથી ભગવાનના દર્શને આવ્યા છીએ અને 25 વર્ષથી અમે યાત્રા કરીએ છીએ. હું પોતે સરસપુરમાં રહું છું અને સરસપુરમાં મામાના ઘરેથી આવ્યા છીએ અને મામાના ઘરેથી ભગવાનને પાછા અહીંયા લાવ્યા છીએ અને ભગવાનની ખૂબ સરસ વાત કહી સંધ્યા. એમણે એક વાત એવી કહી કે બાળકોમાં સંસ્કાર સિંચનનો પણ એક હેતુ છે કે એમના થકી બાળકો શીખે કે ભગવાન શું છે, ભગવાનની ભક્તિ શું છે. સૌનું કલ્યાણ કરે મારો પ્રભુ અને સૌનું કલ્યાણ કરે. હમણાં બાળકોને ભગવાન સદબુદ્ધિ આલે અને સૌનું કલ્યાણ કરે. અમારું પછી કરો, પહેલાં દુનિયાનું જગતનું કલ્યાણ કરો, પછી અમારું કરજો રણછોડાય. જય રણછોડ. અમે કોરોનામાં બી આવી રીતે જ આવ્યા છીએ. શું અનુભવ છે? બહુ જ સરસ. આજે અહીંયા આવીને બહુ જ સારું લાગ્યું. અમે બહુ જ ઉત્સવ થયો. સરસ લાગ્યું. ઘણા બધા ભક્તો સંધ્યા આ પ્રકારે જોડાયા છે. અખાડા ચાલી રહ્યા છે ભજન મંડળી. મજૂરી ખોટી કરીને એના માટે આવીએ છીએ જગન્નાથના મંદિર માટે. દર બીજ ભીરે છીએ. મારો કનૈયો વાલો છે. મજૂરી આપણે મજૂરી કરવાની પણ એનો ભજન ભક્ત કરવાનો, એનું નામ લેવાનું, આપણું ગાયાનું કલ્યાણ થાય. ભક્તિ કરવાની, જૂઠું બોલવાનું નહીં. અચ્છા, કોઈ સારું ભજન ગાવા છે. જો કેટલા બધા દર્શકો કેટલા ભજન આવડે? આવડે બધા બહુ. તોય કેટલા?
આવડે બધા જૂના બધા આવડે જૂના કેવા 1000 2000 ના એટલા બધા છૂટી ના પડે તમે અમારા કેમેરાની સામે આવશો તમે કેવી રીતે દેખાશો કાન ગોપી બોલાવે તમે દાખલ કરાવે બોલો રણછોડ छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटा तो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल चले चले मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे छोटी छोटी गैया छोटे छोटे छोटा तो मेरो मदन गोपाल काली काली गैया गोरे गोरे ग्वाल काली काली गैया गोरे गोरे ग्वाल મને કહો તમારી ઉંમર કેવડી થઈ ઉંમર માજી ઉંમર કેવડા થયા ઉંમર શું છે હાલો તો આ છે ભક્તોનો ઉત્સાહ અને આપ જોઈ શકો છો કે ભજનિયા ગવાઈ રહ્યા છે આ સાથે પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે અને પ્રણવ